ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 63. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 2/8/91 શુક્રવાર. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 14. સાધુ સાચે ભજો ચરણ ગોવિંદના, માનવી દેહતે તત્વ કહીએ, કૃષ્ણ કહો કૃષ્ણ કહો, વળી વળી કૃષ્ણ કહો. કૃષ્ણ કહેતા સહુ સુખ લહીએ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માનવી દેહ તત્વ છે એટલે બધાનો સાર છે, માટે કૃષ્ણ કૃષ્ણ કહો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 37. ગુણ શું ગાઉં તમારા ગિરિધર, ગુણ શું ગાઉં તમારા, પામે નહીં કો પારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા, પાંડવ યજ્ઞે પ્રથમ પૂજાઈ, પાતર દૂર કરનારા, પોતાના જે માન્યા તેની ટેલ બધી કરનારા. ગિરિધર ગુણ શું ગાઉં તમારા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાને પહેલા પૂજાઈ, પાતર ઉપાડી. ભગવાન ને માણસમાં ફેર છે, માણસમાં અભિમાન આવી જાય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 84. જુઓ પ્રીતની રીત પુરાણી, પ્રેમને કાજે પાંડતજે. આ જગમાં એ પ્રેમ જે જાણે, તે સાચે શ્રી શ્યામ ભજે. જુઓ પ્રીતની રીત પુરાણી, પ્રેમને કાજે પાંડતજે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પરમાત્માને ભજે
એણે એમાં ભળી જવું જોઈએ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 85। प्रेम प्रेम क्या करता है तेरो, प्रेम न जाने कोई, जे रस पायो व्रजवनिता कुं, ए रस पिए न कोई। प्रेम प्रेम क्या करता है तेरो, प्रेम न जाने कोई। वो ही मधुर मूर्ति बसी तन में, हासी भले जग होई। जिन लागी लगन वो मरता है, जीता फिरे नहीं कोई। आ पद पूर्ण थता राधेश्यामजी कहे કે જીતા ફીરે નહીં કોઈ, એટલે જેને ભગવાનનો પ્રેમ થયો હોય તે સમાજમાં ભળી શકે નહીં, મરેલા જેમ રહે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 86। ન પહોંચે કર્મની જુગતી અટકતી, યોગની શક્તિ ગતિ જ્યાં જ્ઞાનની ગળતી, અજબ એ પ્રેમની મસ્તી, મોહબ્બત એક સોબત રહે, સુગડ સોબત નકામી છે। ભલે આશાન જગરીતે પ્રપંચી, પ્રેમ નહીં પેઠે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે સુઘડ સોબત નકામી છે, એટલે કર્ટસી એટીકેટ્સથી રહે એને પ્રેમનો ખ્યાલ ન આવે, એટલે ભગવદ પ્રેમનો ખ્યાલ ન આવે। આગળ નોંધ છે હર્ષિતભાઈના માં માલતી માની સ્થિતિ વિશે ચર્ચા થાય છે। રાધેશ્યામજી કહે છે કે હર્ષિતના માં દિવ્ય લોકમાં જશે। આગળ તારીખ 3/8/1991 શનિવાર હરે રામની ધૂન બોલાઈ ગઈ છે। શ્રી હનુમાનજીની સ્તુતિનું પદ અને ભગવાન શ્રી રામચંદ્રજીની સ્તુતિ કર્યા પછી હવે કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 1 બોલવાનું રાધેશ્યામજી કહે છે। આ પદ બોલાય છે, વચ્ચે જ રાધેશ્યામજી પૂછે છે કે કોણ ઈ બોલે છે? જવાબ આપીએ છીએ, જી રાજકોટથી ધનેશ્વરભાઈ આવ્યા છે, ઈ બોલે છે। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 3। કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વીણા ભવ વિશે, ભટકતો મુજની કો
ધરી દુષ્કૃતોથી હજુ ના વિરામ્યો લોભ લહે રે ભમ્યો નીચ જનને નમ્યો દેહ દુઃખમાં દમ્યો વિષય પામ્યો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, તમને એક વાત કહું. અમલદાર હોય, બ્રાહ્મણ હોય, છતાં તે બહાર ગામ જાય ત્યારે દુરાચાર કરે. વિષયી હોય આવાને નમવું પડે. એને દુષ્કૃતો કીધા છે. ઈ ધ્યાન રાખજો. કાંઈ ચોરી, વ્યભિચાર આદિ હલકા કર્મ નહીં. નીચ જન એટલે કાંઈ હલકી જ્ઞાતિના લોકો નહીં, પણ ઉપરી અમલદાર આદિ ઉપરના હલકા કર્મ કરતા હોય, એટલે દુરાચાર કરતા હોય તો પણ તેમને નમવું પડે. આગળ કલ્પના કોટ ભવ મોટપ મટી નહીં. કૃષ્ણ કીર્તન વિના કાળ ખોયો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તન વિના કાળ ખોયો એટલે આ દુનિયામાં માન, મર્તબો, મોટાઈ, પૈસા આદિની પાછળ પડીએ તો આમ જ થાય. આગળ નરસિંહ રંકને ડંખ ભોરંગ ડસ્યો. એ દુઃખ તુજ વિના કોણ ટાળે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ડંખ ભોરંગ ડસ્યો એટલે સંસારની મમતા. મુરબ્બી શ્રી નીલકંઠભાઈ કહે, સાચો સરપ એના કરતા સારો. રાધેશ્યામજી હસે છે. કહે, હાલો સાચા દર્શનમાંથી પદ નંબર 12 બોલો. પ્રેમ રસ પાને તું મોરના પીછ ધર. તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. દુબળા ઢોરનું કુશકે મન ચડે. ચતુર્ધા મુક્તિ તહારા ન માગે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જ્ઞાનથી મુક્તિ મેળવે છે એને મહેતાજીએ દુબળા ઢોર કહ્યા છે. આગળ રાધેશ્યામજી કહે, સાલોક્ય એટલે ભગવાનના લોકમાં ગતિ. સામીપ્ય એટલે ભગવાનથી નજીક. સારૂપ્ય
એટલે ભગવાનના રૂપ જેવું જ રૂપ. સાયુજ્ય એટલે ભગવાન જેવું જ. અને ચતુર્ધા મુક્તિ એટલે ભક્ત તો મુક્તિ ન માગે, ભગવાનની સાથે જ જોડાઈ રહે. આગળ પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવતે હેતુ ત્રુઠે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પરલોકમાં ગયો હોય પણ મુક્તિ મળી ન હોય એને પ્રેત કહ્યો છે. આગળ નરસિંહ મહાપતિ ગાય છે ગુણ કથી, જતી સતી ને તો સ્વપ્ને ન આવે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સતી એટલે સતિયા, જે સત પાડીને રહેતા હોય તે. આગળ રાધેશ્યામજી કહે છે, 1935ની સાલમાં ધનતેરસ પછી આ 4 પદ થયા. પહેલું, પ્રથમ સમરૂ એ સદગુરુ મારા. બીજું, હેજી પ્રેમની પ્યાલી મારા ગુરુજીએ પાઈ. ત્રીજું, પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી. અને ચોથું, પ્રેમ રસ પાને તું મોરના પીછ ધર. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 123 બોલવાનું રાધેશ્યામજી કહે છે. હે જુનાણા જોગી મહેતા, પ્રેમ ભીના આવજો. આવો તો આનંદ લીલા, ગુરુ નાવો તો સત જાય રે. હે જુનાણા જોગી મહેતા, પ્રેમ ભીના આવજો. ધીરજ ખૂટતી મધ્ય દરિયે, નાવ ડોલા ખાય રે. વેળુ વધતી 14 તમે, સતગુરુ પકડો બાય રે. હે જુનાણા જોગી મહેતા, પ્રેમ ભીના આવજો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ત્યાગ કરીએ ને ત્યારે ઘણા સંસારના માણસો માયા બતાવે અને એવું થયું તું બધાને એમ કે હવે આ લુગડા બદલી લેશે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 116.
હેજી પ્રેમની પ્યાલી મારા ગુરુજીએ પાઈ મુને, રસમાં કરી છે મતવાલી રે, નસો કરાવી નામ નાદે ચડાવી મારા, તનડાની કરી છે બેહાલી રે મુને, રસમાં કરી છે મતવાલી રે, જગબંધનની જેલથી કાઢી મને, કૃષ્ણ વરાવ્યા કરજાલી રે મુને, રસમાં કરી છે મતવાલી રે. આ પદ પૂર્ણ થતા ધનેશ્વરભાઈ ભટ્ટ પ્રશ્ન કરે છે, કૃષ્ણ વરાવ્યા કરજાલી રે એટલે શું? રાધેશ્યામજી હસે છે. આગળ તારીખ 4/8/1991 રવિવાર, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 13. સારમાં સાર અવતાર અબળા તણો, જે થકી બળભદ્ર વીર જટરી સ્વપ્ન સાચું કરે, ગિરિધર શામળા પ્રણમુ પ્રાણપતિ, પાણી જોડી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રણમુ પ્રાણપતિ. આ ક્યાંથી લખે? મહેતાજીને દર્શન થયું જ હોય. આગળ પ્રશ્ન કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31. तुम बिन को न पियारे, नटवर रस सुंदर घन श्याम हो, घन श्याम हो, घन श्याम. नागर सुंदर श्याम, माल थाल मोहे नहीं मोहन, भाव भूख्या भगवान. सुदामा के पौवा पाए, स्वाद भूले पकवान. हो घन श्याम, हो घन श्याम. नागर सुंदर श्याम. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, તાંદુલ એટલે પૌવા ઘીમાં શેકીને આપ્યા હતા, ચોખા નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 70. આનંદ આનંદ
નંદ ઘર આંગણ ખેલે બ્રહ્મા નંદ હરી રામ શ્યામ દો સુંદર મૂરત પ્રગટ પ્રેમયવતાર ધરી આનંદ આનંદ નંદ ઘર આંગણ ખેલે બ્રહ્મા નંદ હરી ઘાટ સરસ કોમળ અંગો પર આભૂષણ में રજ ભરી કોમળ પાઉ અંગુલી કોમળ નેન કમળ રસ જ્યોત ઝરી આનંદ આનંદ નંદ ઘર આંગણ ખેલે બ્રહ્માનંદ હરી આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે બાળક તો બધા હોય પણ ભગવાન પ્રગટ થતા જ એના નેન એટલા બધા પ્રફુલ્લ હતા એટલે જ નેન કમળ રસ જ્યોત ઝરી આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 84 મેરે દિલ મિલાયા મેરા રામ પ્રેમ રસિક સુજાન मेरे दिल मिलाया मेरा राम प्रेम धुन में मस्त निरंतर गाया सुंदर श्याम मेहता के सुन पाशुताणो पास प्रगट भगवान मेरे दिल મિલાયા મેરા રામ આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે મહેતાજી કહે ભગવાન તો અંતરમાં જ છે બહાર પાસુતાણી જોવાથી શું વળે બહારથી પોપટ પેઠે ગાવાથી પણ કંઈ વળે નહીં અંતરમાં સાથે ધ્યાન કરવું જોઈએ આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 98 નાથ નિરંજન નેહ ધરો ને શ્યામ સુકોમળ પ્રેમ કરો ને ઘોર અજ્ઞાની ઘટ આકાળું ભૂત દયા સિંચી સાફ કરો ને ઉદ્ધતય અંતર મારું
પ્રેમ રસે હરી ભીનું કરો ને નાથ નિરંજન નેહ ધરો ને શ્યામ સુકોમળ પ્રેમ કરો ને. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ઘોર અજ્ઞાની ઘટ આ કાળું. એટલે તમે ગમે તેટલી જ્ઞાનની વાતો કરો, પણ જ્યાં સુધી માયામાં હો ત્યાં સુધી આત્મા આડે વાદળા જેવી કાળી જવનિકા હોય છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122. સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ ગુરુ કરો ને ગમવાળા પાવે પદાર્થ પ્રેમ પરમ રસ મીટે ભવ કી જંજાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા ઈ નાગર નરસિંહ રસાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. વેદ ધર્મી વર્ણાશ્રમી જોગી જતી જેટાણે જોરવાળા રાધે કૃષ્ણ વીર હકલ મારીને તોડ્યા ત્રિગુણી કોટ કાળા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, તોડ્યા ત્રિગુણી કોટ કાળા. એટલે જેને પ્રેમ ભક્તિ લાગે ઈ જ ત્રણે ગુણ વટી જાય. મહેતાજી અને તુલસીદાસ એમ જ કહે છે. આગળ હૈયે હેતની હેલી કેશરી નર ચરણું સુખ આશા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હૈયે હેતની હેલી કેસરી નર ચરણું સુખ આશા. એટલે નરસિંહ, કેસરી કહેતા સિંહ અને નર કહેતા નર બરાબર નરસિંહ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 194. તમે કૃષ્ણ કૃષ્ણ સૌ કહેજો રે સતલાવ જીવનનો લેજો રે દયા ધર્મના કામ કરીને નામ નારા
તન મન ધન પ્રભુ અર્થે ખર્ચી સેવી સંત સુખ લેજો રે તમે કૃષ્ણ કૃષ્ણ સૌ કહેજો રે સતલાવ જીવનનો લેજો રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, દુઃખી ગરીબને આપો, સંતને આપવાની કાંઈ જરૂર નથી। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદ્ગુરુ દેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।